ફીજી દેશના પ્રતિનિધિ મંડળે લીધી બનાસ ડેરીની મુલાકાત। ગુજરાતના અમૂલ ફેડરેશનની મુલાકાતે આવેલા ફીજી દેશના પ્રતિનિધિઓએ બનાસ ડેરીની પણ માહિતી મેળવી। ડેરી ઉદ્યોગના વિકાસ માટે આ મુલાકાત ખૂબ ઉપયોગી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં છબરડા અંગે કર્યો ખુલાસો। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા અંગે ખુલાસો કરતા કહ્યું, રાજ્ય સરકાર વિદ્યાર્થી પર કરે છે નવા પ્રયોગ। અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઈઓએ લીધો નિર્ણય। મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાઓને કરાઈ બંધ। શિક્ષકોને અન્ય શાળાઓમાં ઘટ હોય ત્યાં સેવા આપવાનો આદેશ। રાજ્યભરમાં 233 પીએસઆઈને હંગામી ધોરણે અપાઈ બઢતી। બિનહથિયારી 233 પીએસઆઈની બઢતીનો નિર્ણય। તમામ 233 પીએસઆઈને વર્ગ 2 બિનહથિયારી પીઆઈ તરીકે બઢતી। પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને લઈને યોજાતા મેળાને લઈને સ્થાનિકોની રજૂઆત। 5 દિવસના બદલે માત્ર 2 કે 3 દિવસ મેળો યોજાય તેવી માંગ। વરસાદના કારણે ઘરોમાં પાણી હોવાના કારણે કલેક્ટરને કરી રજૂઆત। એસસી અને એસટીમાં હવે બનશે સબ કેટેગરી। સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બંધારણીય બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો। સુપ્રીમ કોર્ટે કહ્યું, રાજ્ય સરકાર સબ કેટેગરી બનાવી શકે છે। રખડતા ઢોર બિસ્માર રોડ ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના તિરસ્કારની અરજી પર સુનાવણી। જૂની પાઇપથી ખાડા પૂરવા સહિતની એએમસી હાઈકોર્ટમાં રજૂઆત કરી। અંડરગ્રાઉન્ડ યુટિલિટીને મજબૂત કરવા અને સ્ટીલ પ્લેટોનો ઉપયોગ કરવા એએમસીએ તૈયારી બતાવી। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાને લઈને કોર્ટે વ્યક્ત કરી નારાજગી। 1 સપ્તાહમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ઠોસ કાર્યવાહી કરવા આદેશ। અમદાવાદમાં શાળાઓમાં આગની ઘટનાઓને લઈને થશે કાર્યવાહી। શાંતિપુરા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલ સામે થશે કાર્યવાહી। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓએ શાળા સંચાલકોનું કર્યું હિયરિંગ। સુરતના સારોલી કડોદરા રોડ પર મેટ્રો બ્રિજનો સ્પાન નમવા મામલે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં। સારોલી કડોદરા મેઇન રોડ સલામતી માટે બંધ કરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામ। ટ્રાફિક પોલીસે શહેરના અનેક રોડ કર્યા ડાયવર્ટ। બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદે જ ખુલી હાઈવે ઓથોરિટીની પોલ। ધાનેરાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા। હાડકાતોડ ખાડાથી વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી। તાત્કાલિક ખાડા રિપેરિંગ કરવા વાહન ચાલકોએ માંગ કરી। ધોધમાર વરસાદમાં દમણના રસ્તાઓનો કચ્ચરગાણ વળી ગયો। વાહનો રોડ પર ડિસ્કો કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। દમણના પ્રવેશદ્વાર ગણાતા કોસ્ટલ હાઈવે પર જોવા મળ્યું ખાડાનું સામ્રાજ્ય। વડોદરામાં રસ્તા બિસ્માર, રસ્તા પર ભૂવાનું સામ્રાજ્ય। પરિવાર 4 રસ્તા પરના ડાન્સિંગ રોડથી વાહન ચાલકો પરેશાન। વાહન ચાલકો અધિકારીઓને આંધળા ગણાવ્યા। મહેસાણાના વિસનગરમાં ખાડા ભૂવાની ભરમાર। શહેરના તમામ રસ્તા પર મસમોટા ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી। પ્રજાના પૈસા ખાડામાં સમાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ। દ્વારકાના ખંભાળિયામાં વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ। રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન। શહેરના એન્ટ્રી પોઈન્ટ નગર ગેટ રોડ, જોધપુર ગેટ રોડ, સરકારી હોસ્પિટલ તરફ જતા તમામ રસ્તા પર પડ્યા મસમોટા ગાબડા। બનાસકાંઠા જિલ્લાના ગામોમાં વિકાસ અટકી જતા સરપંચ પહોંચ્યા કચેરીએ। ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા આપ્યું આવેદનપત્ર। વિકસિત ગુજરાતના મહાનગરોમાં ખાડારાજ। કાંકરા, કપચી અને તૂટેલા રોડે વિકાસની પોલ ખોલી। કમરતોડ ખાડાથી વાહન ચાલકો થયા ત્રસ્ત। વડોદરામાં પૂરે રસ્તા બ્રિજ ધોઈ નાખ્યા। પ્રી મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરતા તંત્રની પોલ ખુલી। શહેરના 400થી વધુ રોડની પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન। રાજકોટ શહેરના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય। મસમોટા ખાડામાં ભરાયા વરસાદી પાણી। ગોંડલ ચોકડી નજીક નેશનલ હાઈવે પર ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકોને હાલાકી। ભરૂચ જિલ્લામાં રસ્તો બનતાની સાથે જ બિસ્માર બન્યો। દર વર્ષે રોડ બને અને દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતા વાહન ચાલકોમાં રોષ। 3-4 કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને લાગે છે 15-20 મિનિટ। ઠેર ઠેર ભૂવા અને ખાડાથી રાહદારીઓ ત્રસ્ત। આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પણ બન્યા ખખડધજ। વરસાદી પાણીથી અલારસા ગામનું અસોદરને જોડતું નાળું તૂટતા વાહન ચાલકોની સમસ્યા વધી।
સિસવા અને વડેલી ગામના રસ્તા પર ખાડારાજથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. ફોન યોજનામાં ખેડૂતોની અધધ અરજી. મોબાઈલ સહાય યોજનામાં 21,000ની સામે 1.5 લાખ ખેડૂતોએ કરી અરજી. સૌથી વધુ બનાસકાંઠામાં 20થી વધુ અરજી નોંધાઈ. અધધ અરજી મળતા લાભાર્થીઓને સહાય ચૂકવવાની કરાઈ શરૂઆત. અંબાજી ધામની થશે કાયાકલ્પ. 1200 કરોડના ખર્ચે તૈયાર થશે શક્તિ કોરિડોર. કોરિડોરના માધ્યમથી શ્રદ્ધાળુઓ માત્ર 20 મિનિટમાં મુખ્ય મંદિર સુધી પહોંચી શકશે. કોરિડોર ગબ્બર અરાઇવલ પ્લાઝા, ઇન્ફોર્મેશન ડેસ્ક, ટુરિસ્ટ ફેસિલિટી, એવી સ્ટેશન્સ પણ તૈયાર કરાશે. યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરાયો વિશેષ શણગાર. શણગાર પૂજન, આરતી સહિત ફળોનો અન્નકૂટ ધરાવાયો. સફરજન, કેળા, અનાનસ, મોસંબી, નારગી સહિતના ફળોનો ધરાવાયો અન્નકૂટ. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. ભારતીય શેર માર્કેટમાં કડાકો. નિફ્ટીમાં 240 પોઈન્ટનો કડાકો. બેંક નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો. સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો. સાબરમતી નદીના પ્રદૂષણ મામલે આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી. જીપીસીબી એએમસી અને કોર્ટ મિત્ર પ્રદૂષણ મામલે રજૂ કરી શકે છે જવાબ. પિરાણા પાસેની નદીમાં જઈ રહેલા સીટીપીના પાણી મામલે અગાઉ કોર્ટે લગાવી હતી ફટકાર. અમદાવાદમાં ગેરકાયદે જોખમી હોર્ડિંગ્સ અંગે હાઈકોર્ટમાં સુનાવણી. 34 ટીમે હાથ ધરી ચેકિંગ. 12 જોખમી હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. 74 જેટલા ગેરકાયદે લગાવેલા હોર્ડિંગ્સ દૂર કરાયા. એસપી અને આઈજીપી પોતાના તાબાના કર્મીની કરી શકશે બદલી. રાજ્ય પોલીસ વડાના વિવાદાસ્પદ નિર્ણયને પરત ખેંચવામાં આવ્યો. જિલ્લા પોલીસ વડા અને આઈજીને ફરી પોલીસ સ્ટાફની બદલીની સત્તા સોંપાઈ. ખેડૂતો માટે ગુજરાત સરકારની સ્માર્ટફોન ખરીદી યોજના. હવે રાજ્યનો દરેક ખેડૂત બનશે સ્માર્ટ આંગળીના ટેરવે. ખેડૂતોને મેળવી શકશે કૃષિલક્ષી યોજનાઓની તમામ માહિતી. કચ્છના ભુજમાં બોગસ મેડિકલ સ્ટોર ચલાવનારોનો પર્દાફાશ. દર્દીઓને એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપતા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યો. દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં એએમસીના અધિકારી લાંચ લેતા ઝડપાયા. આસિસ્ટન્ટ ટીડીઓ અને તેના સાથીદારે 20 લાખની લાંચ લેતા ખળભળાટ. વડીલો પારજીત જમીન પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગી હતી 50 લાખની લાંચ. એસીબીએ હર્ષદ ભોજકની કરી ધરપકડ. લાંચી અધિકારીઓના ઘરેથી મળી બેનામી રોકડ. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના ઘરેથી મળ્યા 73 લાખ રૂપિયા અને સોનાના બિસ્કીટ. કેસ નોંધાયા બાદ એસીબીએ લાંચિયા બાબુના ઘરે કરી હતી તપાસ. અમદાવાદમાં એએમસીના લાંચિયા બાબુને સસ્પેન્ડ કરાયો. 20 લાખની લાંચ લેનાર ટીડીઓ હર્ષદ ભોજક થયો સસ્પેન્ડ. એસીબીએ ટીડીઓ હર્ષદની ધરપકડ કરીને હાથ ધરી તપાસ. રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ સામે પોલીસની ડ્રાઈવ. રાજકોટ સીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં. કબુલિયાપરા, જંગલેશ્વર, પોપટપરા વિસ્તારમાં તપાસનો ધમધમાટ. રૂખડિયા, રૈયાધાર, આજી નદીના પટમાં પોલીસે કરી તપાસ. સુરતના ઉધના વિસ્તારમાં દારૂનો જથ્થો ઝડપાયો. બુટલેગર કબાટની પાછળ ચોરખાનું બનાવીને સંતાડ્યો હતો દારૂ. પોલીસે દારૂની 400થી વધુ બોટલ કબજે કરી. અરવલ્લીના બાયડમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક ગુમ. શિક્ષકે પોતાની આપવીતી સોશિયલ મીડિયામાં કરી જાહેર. સરકારી શાળાના શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. બાયડ પોલીસે ગુમ શિક્ષકને શોધવા તપાસ હાથ ધરી. ખેડામાં ચાંદીપુરા વાયરસના વધુ 3 કેસ નોંધાયા. 9 શંકાસ્પદ કેસમાંથી 3 બાળકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ. જિલ્લામાં આજે વધુ એક બાળકનું ચાંદીપુરાથી મોત થતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ. પાણીથી પરેશાન થઈ ખેડૂતોએ કરવી પડી હિજરત. સાણંદના વાસણા ગામમાં 100 જેટલા ખેડૂતોની સેંકડો વીઘા જમીન પાણીમાં ગરકાવ. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બનતા અટક્યો પાણીનો નિકાલ. વારંવાર રજૂઆત છતાં તંત્ર ના સાંભળતું હોવાનો આરોપ. સંસ્કારી નગરી બની ભુવાનગરી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો. દીપિકા ગાર્ડન તરફ જવાના રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. તંત્રએ બેરિકેડ મૂકવાની પણ તસ્દી ન લેતા સ્થાનિકોમાં રોષ. મેટ્રો બ્રિજનો સ્પાન તૂટતા દિલ્હીની ટીમના સુરતમાં ધામા. એક્સપર્ટ એન્જિનિયર્સ ડિઝાઇનનો કરશે અભ્યાસ. ટીમ 2 સ્પાનને અલગ કરવાની હાથ ધરશે કામગીરી. સ્પાન તૂટવાથી છેલ્લા 3 દિવસથી રસ્તો બંધ રહેતા વાહન ચાલકો પરેશાન.
અમદાવાદમાં સ્કૂલ વાન સામે આરટીઓની ડ્રાઈવ 8 સ્કૂલ વાન અને 2 સ્કૂલ બસને ડિટેન કરી દંડ વસૂલાયો 45 દિવસનો સમય પૂરો થતા સ્કૂલ વેન પર કાર્યવાહી